તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર માથાકૂટની ઘટના બની। રિક્ષા ચાલક અને આરપીએફ જવાન વચ્ચે માથાકૂટ થઈ। રિક્ષા ચાલકે આરપીએફ જવાનને ઘેરીને માર માર્યો હતો। રિક્ષા ચાલકને હટવાનું કહેતા જવાનને અપશબ્દો બોલવામાં આવ્યા હતા। અપશબ્દો કહી રિક્ષા ચાલકે ધમકી પણ આપી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો। રેલવે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। तो आ दृश्य તમે જોઈ રહ્યા છો જે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરના છે, જ્યાં રિક્ષા ચાલક અને આરપીએફના જવાન વચ્ચે બબાલ થઈ હતી। રિક્ષા ચાલક અને આરપીએફ જવાન વચ્ચે બબાલ થઈ તેનો વિડીયો પણ સામે આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કાલુપુર રેલવે સ્ટેશનનો વિડીયો સામે આવ્યો જેમાં આરપીએફ જવાન અને રિક્ષા ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બબાલ। ભાવિની, બનાવ છે 2 દિવસથી ચાલી રહ્યો છે। સૌપ્રથમ રિક્ષા ચાલકોએ માત્ર પોતાની ફેવર થાય તે રીતનો એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં આરપીએફ જવાન છે તે રિક્ષા ચાલકને મારી રહ્યો હોવાની રજૂઆત સાથેનો તેમણે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। પરંતુ હવે જે વિડીયો સામે આવી રહ્યો છે તે વિડીયોમાં આ સમગ્ર ઘટના છે તે સ્પષ્ટ થઈ રહી છે, કારણ કે રિક્ષા ચાલકો છે તે રેલવે સ્ટેશનમાં અંદર પ્રવેશ કરી અને મુસાફરોને ખેંચી જતા હોવાની જે ફરિયાદો મળી હતી, ત્યારબાદ આરપીએફે તેમને રોક્યા હતા અને તે રોક્યા બાદ જ્યારે રિક્ષા ચાલકને રોકવામાં આવે ત્યારે આરપીએફ જવાન સાથે તેમણે તકરાર કરી હતી। રિક્ષા ચાલકો છે તે ઘેરી વળ્યા હતા અને આરપીએફ જવાનને માર માર્યો હતો। ત્યારબાદ બેકઅપ ફોર્સ આવતા રિક્ષા ચાલકોને કંટ્રોલમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું સામે આવ્યું છે અને જે અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોમાં દેખાતા રિક્ષા ચાલકોની ધરપકડ અને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી માટેની જે કવાયત છે તે રેલવે પોલીસ દ્વારા શરૂ કરી છે અને રિક્ષા ચાલકોની જે કહી શકાય કે જે દાદાગીરી હતી, જે લાંબા સમયથી તેઓ રેલવે સ્ટેશનની અંદર જઈને મુસાફરો સાથે તકરાર કરતા હતા, તે રોકવા માટે આરપીએફ જવાને આ કાર્યવાહી કરી હોવાની જણાવવામાં આવી રહ્યું છે। જોકે આ અંગે તપાસ બાદ શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે। આભાર માહિતી માટે।